નમસ્કાર. આજના આ ખાસ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી જબરદસ્ત સફર પર જવાના છીએ જે આપણને આધુનિક વિજ્ઞાનના સીધા મૂળ સુધી એટલે કે પ્રાચીન ભારત સુધી લઈ જશે. આપણે મોટાભાગે એવું જ માનતા હોઈએ છીએ ને કે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી તો હમણાંના સમયની જ દેન છે. પણ આજે આપણે જોઈશું કે કેવી રીતે હજારો વર્ષો પહેલાં ભારતના મહાન ઋષિઓએ કોઈપણ જાતના આધુનિક મશીનો વગર માત્ર પોતાના ગહેન અવલોકન અને પ્રયોગોથી એવા સિદ્ધાંતો આપ્યા જેના પર આજની આપણી આખી દુનિયા ઊભી છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ ભારતની આ વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિની વાર્તા. હવે જરા વિચારો, શું આજના હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એ વાતનો ખ્યાલ છે ખરો કે તેઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર કે ગણિતના જે સિદ્ધાંતો આજે ભણી રહ્યા છે તે ખરેખર હજારો વર્ષો પહેલાં જ શોધાઈ ગયા હતા, અને એ પણ ક્યાંય કોઈ આધુનિક માઇક્રોસ્કોપ કે સુપરકમ્પ્યુટર વગર? જી હા, માત્ર ને માત્ર શુદ્ધ અવલોકન અને ગજબની માનવ બુદ્ધિના આધારે. આ વિચાર જ કેટલો રોમાંચક છે, ખરું ને? આપણા પ્રાચીન ભારતીય વિદ્વાનો માત્ર તત્વચિંતકો કે ફિલોસોફર જ નહોતા, પણ તેઓ પોતાના સમયના ટોચના વૈજ્ઞાનિકો હતા. ચાલો જોઈએ કે આખરે આ બધું શક્ય કેવી રીતે બન્યું. તો શરૂઆત કરીએ આપણે પહેલા પડાવથી. વિભાગ 1, રસાયણ અને ધાતુવિદ્યા, પૃથ્વીના તત્વોના અદ્ભુત ચમત્કારો. આમાં સૌથી પહેલું નામ આવે છે નાલંદા વિદ્યાપીઠના મહાન બૌદ્ધ આચાર્ય નાગાર્જુનનું. તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. હવે સૌથી રસપ્રદ બાબત તો એ છે કે તેમણે બીમારીઓ મટાડવા માટે માત્ર વનસ્પતિઓ પર જ આધાર ન રાખ્યો, પણ રસાયણોનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાની ભલામણ કરી. તેમણે જ સૌથી પહેલાં પારાની ભસ્મ બનાવીને તેને એક શક્તિશાળી દવા તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. જરા કલ્પના કરો, એ જમાનામાં રસરત્નાકર અને આરોગ્યમંજરી જેવા મહાન ગ્રંથો લખીને તેમણે રસાયણ વિજ્ઞાનનો એક પાક્કો પાયો નાખી દીધો હતો. હવે ઘણીવાર એવું લાગે કે આ બધું માત્ર પુસ્તકો પૂરતું જ સીમિત હશે, તો એવું બિલકુલ નથી. આ પ્રાચીન રસાયણશાસ્ત્રનો વાસ્તવિક દુનિયામાં વિશાળ પાયે ઉપયોગ થતો હતો. 7 ટન, જી હા, બરાબર સાંભળ્યું, 7 ટન વજન વિશે જરા વિચારો. આ વજન છે દિલ્હીમાં આવેલા પ્રખ્યાત વિજય સ્તંભનું, જેને આપણે લોહ સ્તંભ તરીકે પણ ઓળખીએ છીએ, જેનું નિર્માણ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ કરાવ્યું હતું. આ લોહ સ્તંભનું રહસ્ય ખરેખર અકબંધ છે. 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો આ સ્તંભ સદીઓથી એમ જ ખુલ્લા આકાશ નીચે અડીખમ ઊભો છે. તેણે અસંખ્ય ચોમાસા જોયા છે, કડકડતી ઠંડી સહન કરી છે અને આખરી ગરમી પણ વેઠી છે. છતાં આજ દિન સુધી તેને જરા સરખો પણ કાટ લાગ્યો નથી. આ કોઈ ચમત્કારથી કામ છે? આ બાબત સીધી રીતે સાબિત કરે છે કે એ સમયના લોકો ધાતુવિદ્યામાં એટલા બધા નિષ્ણાત હતા કે તેમની આ ટેકનિક આજે પણ આધુનિક ધાતુશાસ્ત્રીઓને માથું ખંજવાળતા કરી દે છે. હવે ધાતુઓથી આગળ વધીને આપણા બીજા વિભાગ તરફ વળીએ, પ્રાચીન તબીબી વિજ્ઞાન એટલે કે શરીરની ચિકિત્સા. અહીં એક બહુ જ મહત્વના શબ્દને સમજવાનો છે, અને એ છે શલ્ય ચિકિત્સા. આ શબ્દ કદાચ સાંભળવામાં થોડો ભારે અને જટિલ લાગી શકે છે, પણ તેનો અર્થ એકદમ સરળ અને આધુનિક છે. પ્રાચીન ભારતમાં સર્જરી કરવાના, શરીરની વાઢકાપ કે જટિલ ઓપરેશન કરવાના આખા વિજ્ઞાનને શલ્ય ચિકિત્સા કહેવાતું હતું. એટલે કે આજની મોડર્ન સર્જરીનું એ એકદમ પ્રાચીન અને વિકસિત સ્વરૂપ હતું. તબીબી વિજ્ઞાનની આ સફરમાં 2 એવા મહાનુભાવો છે જેમણે ભારતીય ચિકિત્સા પદ્ધતિને શિખરે પહોંચાડી. એક તરફ છે મહર્ષિ ચરક. તેમણે પ્રખ્યાત ચરક સંહિતા લખી અને એમાં 2000થી પણ વધુ વનસ્પતિઓ અને ઔષધિઓનું ઝીણવટભર્યું વર્ગીકરણ કર્યું. અને બીજી તરફ છે મહર્ષિ સુશ્રુત, જેમણે શલ્ય ચિકિત્સા એટલે કે સર્જરીના ક્ષેત્રમાં એવી મહારત હાંસલ કરી હતી જે સાંભળીને આજના સમયમાં પણ કોઈને આશ્ચર્ય થઈ જાય. મહર્ષિ સુશ્રુતની આ સર્જિકલ સિદ્ધિઓ ખરેખર અકલ્પનીય છે. માની ન શકાય તેવી વાત છે કે તેમની પાસે એવા ધારદાર અને તીક્ષ્ણ સાધનો હતા જે માથાના એક પાતળા વાળને પણ ઊભો 2 ભાગમાં ચીરી શકતા હતા. આજના આધુનિક સર્જનના સ્કેલ્પેલ સાથે આપણે તેની આરામથી સરખામણી કરી શકીએ. તેઓ એ સમયે મોતિયો, પથરી અને હર્નિયા જેવી ગંભીર બીમારીઓના ઓપરેશન કરતા હતા. અરે, તૂટેલા હાડકાં બેસાડવા તો ઠીક, પણ તૂટેલા કાન કે નાકની પ્રારંભિક પ્લાસ્ટિક સર્જરી પણ તેઓ એકદમ સફળતાપૂર્વક કરતા હતા. આ બતાવે છે કે આપણું પ્રાચીન મેડિકલ સાયન્સ કેટલું એડવાન્સ્ડ હતું. ચાલો હવે શરીરની ચિકિત્સાથી આગળ વધીએ અને વાત કરીએ મનના વિકાસની. આપણો ત્રીજો વિભાગ છે ગણિતશાસ્ત્રની ક્રાંતિ. જરા 1 મિનિટ માટે કલ્પના કરો તો, શૂન્ય વગરની દુનિયા આખરે કેવી હોત?
શૂન્ય વિના ગણતરીઓ કેટલી અઘરી અને જટિલ બની ગઈ હોત ખરું ને? ભારતે આખી દુનિયાને શૂન્ય એટલે કે ઝીરોની અણમોલ ભેટ આપી અને ગણિતની આખી દુનિયાને એકદમ સરળ બનાવી દીધી. આ શૂન્યની શોધે જ બીજગણિત, દશાંશ પદ્ધતિ અને આજની આપણી આધુનિક કમ્પ્યુટર સિસ્ટમ માટેનો મજબૂત પાયો નાખ્યો હતો. અને હા, આ ગેમ ચેન્જિંગ શોધનો પૂરેપૂરો શ્રેય જાય છે આપણા ગણિતશાસ્ત્રના પિતા એવા આર્યભટ્ટને. તેમણે માત્ર શૂન્યની જ શોધ નહોતી કરી પરંતુ તેમના પ્રખ્યાત ગ્રંથ આર્યભટ્ટિયમમાં પાયની કિંમત 22/7 એટલે કે બરાબર 3.14 જેટલી થાય છે તે પણ સ્પષ્ટપણે દર્શાવ્યું હતું. આજે પણ દુનિયાભરની શાળાઓમાં ભૂમિતિ શીખવા માટે આ જ મૂલ્યનો ઉપયોગ થાય છે ને? આ ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. એ સમયમાં આપણું જ્ઞાન કેટલું બધું વિશિષ્ટ અને સ્પેસિફિક બની ગયું હતું તે ખરેખર નોંધવા જેવું છે. વિદ્વાનો કોઈ એક જ ક્ષેત્રમાં અટવાઈ નહોતા રહ્યા. દરેક અલગ અલગ ક્ષેત્ર માટે અલગ નિષ્ણાતો હતા જેમણે પોતાના અદ્ભુત ગ્રંથો રચ્યા છે. દાખલા તરીકે ચક્રપાણી દત્તે ચિકિત્સા પર ગ્રંથ લખ્યો. મહામુનિ પારાશરે વનસ્પતિશાસ્ત્ર એટલે કે વૃક્ષ આયુર્વેદ પર જ્ઞાન આપ્યું. યોગ માટે મહર્ષિ પતંજલિનું યોગશાસ્ત્ર તો છે જ, પણ સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે મહર્ષિ ભારદ્વાજે મશીનો માટે પણ યંત્ર સર્વસ્વ નામનું એક આખું પુસ્તક લખી નાખ્યું હતું. આ બતાવે છે કે આપણું વૈજ્ઞાનિક સંશોધન ખરેખર દરેક દિશામાં વિસ્તરેલું હતું. તો ગણિતના આ અદ્ભુત જગત પછી હવે પહોંચીએ સીધા તારાઓ સુધી. આપણો ચોથો વિભાગ ખગોળશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર. આ વાત સાંભળીને ચોક્કસ આશ્ચર્ય થશે કે દુનિયામાં આધુનિક ટેલિસ્કોપની શોધ થઈ તેના સદીઓ પહેલાં જ આર્યભટ્ટે સાબિત કરી દીધું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આટલું જ નહીં, ચંદ્રગ્રહણ કોઈ જાદુ, ચમત્કાર કે પૌરાણિક કથા નથી, પરંતુ જ્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે બરાબર ત્યારે જ ગ્રહણ થાય છે. આ સચોટ વૈજ્ઞાનિક સત્ય પણ તેમણે આખી દુનિયાની સામે એ જમાનામાં મૂકી દીધું હતું. આ જ રીતે ખગોળ અને સ્થાપત્ય એટલે કે આર્કિટેક્ચરની દુનિયામાં આપણા બે મહાન વિદ્વાનોનું નામ સૌથી મોખરે આવે છે. પહેલા છે વરાહમિહિર. તેમણે તારાઓ અને ગ્રહોની ગતિનો એકદમ ઊંડો અભ્યાસ કર્યો અને ખગોળશાસ્ત્ર તથા જ્યોતિષશાસ્ત્રને એક નવી જ દિશા આપી. અને બીજા છે વિશ્વકર્મા, જેમને આપણે દેવોના પ્રથમ સ્થાપતિ એટલે કે આર્કિટેક્ટ તરીકે ઓળખીએ છીએ. આ બંને ક્ષેત્રો પૂરેપૂરા ગણિત અને સચોટ અવલોકન પર જ આધારિત છે. અને હા, વિશ્વકર્માના આ જ અદ્ભુત આર્કિટેક્ચરના જ્ઞાનને આપણે આજે વાસ્તુશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. જુઓ, આ માત્ર કોઈ અંધશ્રદ્ધા કે માન્યતા નથી, પરંતુ આ એક પૂરેપૂરી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ઘર, મંદિરો, મોટા મહેલો અને ઇવન આખા નગરોની ડિઝાઇન કેવી રીતે કરવી, કઈ દિશામાં બાંધકામ કરવું જેથી ઘરમાં પૂરતો હવા ઉજાશ રહે અને પ્રકૃતિ સાથેનું બેલેન્સ બરાબર જળવાઈ રહે, આ બધાનું જે ચોક્કસ ગાણિતિક અને પ્રેક્ટિકલ વિજ્ઞાન છે તે જ છે વાસ્તુશાસ્ત્ર. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સફરના અંતિમ પડાવ પર. વિભાગ 5 આપણો વારસો, આપણું ભવિષ્ય. આ બધી વાતો જે આપણે અત્યારે કરી રહ્યા છીએ તે માત્ર કોઈ જૂના ઇતિહાસના પાનાઓ નથી, પરંતુ આ આપણો એક જીવંત વારસો છે. પ્રાચીન સમયના ઋષિમુનિઓ પાસે બહુ જ મર્યાદિત સાધનો હતા, છતાં માત્ર પોતાની જિજ્ઞાસા, ગજબની અવલોકન શક્તિ અને સતત પ્રયોગો દ્વારા તેમણે આખી દુનિયા બદલી નાખી. આજના આપણા યુવાનો અને વિદ્યાર્થીઓ આ જ મહાન વારસાના સાચા હકદાર છે. આજે આધુનિક વર્ગખંડોમાં વિજ્ઞાનની જે ધારા વહી રહી છે ને, એ ખરેખર તો આપણા એ જ પ્રાચીન શોધકોની અમૂલ્ય દેન છે. અને સૌથી મોટી ખુશીની વાત એ છે કે આપણો આ ગાણિતિક અને વૈજ્ઞાનિક વારસો આધુનિક સમયમાં પણ એકદમ અકબંધ છે. તેનું બેસ્ટ ઉદાહરણ જોવું હોય તો તે છે મહાન શ્રીનિવાસ રામાનુજન. તેમની અદ્ભુત ગાણિતિક બુદ્ધિને સન્માન આપવા માટે જ દર વર્ષે 22 ડિસેમ્બરને આપણે રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસ આપણને એ વાતની યાદ અપાવે છે કે ભારતની બૌદ્ધિક ક્ષમતા ભૂતકાળમાં તો ટોચ પર હતી જ, પણ આજે તે એટલી જ પાવરફુલ છે. તો છેલ્લે એક વિચાર સાથે આ સેશન પૂરું કરીએ. જો હજારો વર્ષો પહેલાં જ્યારે કોઈ આધુનિક લેબોરેટરી કે કમ્પ્યુટર નહોતા, ત્યારે પણ જો ભારતીય વિદ્વાનો સર્જરી કરી શકતા હોય, ગણિતના આટલા મોટા સિદ્ધાંતો આપી શકતા હોય અને બ્રહ્માંડના રહસ્યોને આસાનીથી ઉકેલી શકતા હોય, તો જરા વિચારો આજની આ અત્યાધુનિક ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આધુનિક સાધનો સાથે આજના યુવાનો અને આવનારી પેઢી ભવિષ્યમાં કઈ નવી અને મોટી શોધો કરી શકે છે. ખરેખર આ શક્યતાઓનો કોઈ જ અંત નથી. આ સફરમાં જોડાવા બદલ આપ સૌનો આભાર.